નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના વર્ષ 2019-20ના પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની આપણે સમજ મેળવીશું. આપણે પ્રસ્તાવના જોઈ. પ્રસ્તાવનાની અંદરથી આપણે આપેલ માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કેવી રીતે બનાવી શકાય એ આપણે શીખ્યા. 3.2 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ધોરણ 9નો અભ્યાસ યાદ કરો. આપણે ધોરણ 9માં ભણ્યા છે દ્વિચલ સુરેખ સમીકરણ, એનો અભ્યાસ યાદ કરો. એમાં નીચે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉદાહરણ આપેલા છે, એટલે જોડના ઉદાહરણ આપેલા છે. અહીંયા પહેલું સમીકરણ છે 2x + 3y = 5. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે તો કે હા, બે ચલ છે x અને y છે, બરાબર. અને પ્રમાણિત સ્વરૂપ આપણું જે છે ax + by + c = 0. આ રીતે એને ફેરવી શકાય છે. હવે આ બરાબર 5 હોય તો એ 5 જમણી બાજુથી આપણે ડાબી બાજુ લાવી દેવાના, તો શું થાય? માઇનસ થઈ જાય. કારણ કે પ્રમાણિત સ્વરૂપમાં સરખાવવું હોય તો ax + by + c અચળ પદ જોઈએ ને બરાબર 0 થવું જોઈએ. બીજું સમીકરણ છે x - 2y - 3 = 0. હવે આ જે સમીકરણ છે એ પ્રમાણિત સ્વરૂપ વાળું છે, બરાબર. ax + by + c = 0. અને એક ત્રીજું સમીકરણ અહીંયા આપેલું છે x = 2. આપણે ઊંધેથી લેવાનું, x = 2. તો x = 2 આવું સમીકરણ આપણને બહુપદીમાં આપતા હતા ત્યારે આપણે શું કરતા હતા? તો કે જે ઘાતવાળું પદ ના હોય એ ઘાતવાળા પદને આપણે 0x અથવા 0 ની સાથે ગુણી અને એ પદ આપણે મૂકતા હતા. તો અહીંયા આપણને x વાળું પદ છે પણ y વાળું નથી. તો દ્વિચલ બનાવવા માટે x - 0y = 2 આવું એક સમીકરણ તમે બનાવી શકો, બરાબર. તો આપેલ માહિતી પરથી આપણને દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય એની એક વ્યાખ્યા અહીંયા આપેલી છે. તો એ વ્યાખ્યા અહીંયા આપેલી છે તમારા બુકની અંદર અને સામે ભૂરા અક્ષરમાં લખેલી હશે. ક્યાં છે? કે જો ABC એ વાસ્તવિક સંખ્યાઓ હોય અને A અને B સાથે, તો અહીંયા બે શરતો છે. શરત નંબર 1, ABC વાસ્તવિક સંખ્યા હોય, અને શરત નંબર 2, A અને B એક સાથે શૂન્ય ન હોય, તો જે સમીકરણને ax + by + c = 0 ના સ્વરૂપે મૂકી શકાય, એટલે તમારા ડેસ્કટોપ પર તમે જે ફોલ્ડરમાં મૂકો છો ને એમાંય જગ્યા નથી, એમ કે છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાશે? તો શરત નંબર 1, જો a, b અને c એ વાસ્તવિક સંખ્યાઓ હોય. હવે આ abc કોણ છે? આપણને ખબર છે કે સહગુણકો છે. અને a અને b એક સાથે ક્યારેય શૂન્ય ના હોય. અને જે સમીકરણને આપણે ax + by + c = 0 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એ સ્વરૂપે મૂકી શકાય, તો ચલ x અને ચલ y માં દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય છે. આવું તમે જાણો છો. અહીંયા કૌંસમાં આપેલું છે a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે. એ શરતને આપણે બહુપદીની અંદર a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે અથવા તો સહગુણક a ક્યારેય શૂન્ય ન હોઈ શકે, આવું આપણે શરત લેતા હતા, બરાબર. પણ અહીંયા એ જ રીતે લેવાનું છે કે a અને b એક સાથે શૂન્ય ન હોઈ શકે. પણ એ શરતને કેવી રીતે લેવાની છે? તો કે સામાન્ય રીતે
એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0 વડે પણ દર્શાવી શકાય. એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે a નો વર્ગ વત્તા b નો વર્ગ એ બંને ક્યારેય શૂન્ય હોય નહીં. એનો જવાબ ક્યારેય શૂન્ય હોય નહીં. તો અને તો જ એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. કાલે આપણે સારાંશની અંદર આ વસ્તુ જોઈ હતી કે આ બધી શરતો જ્યારે આપણે 90 પ્લસ જવાનું છે અથવા તો ડાયરેક્ટ ગણતરીઓ કરવાની છે ત્યારે આ બધી વસ્તુનો ઉપયોગ કરવાનો થાય છે. નંબર 5, તમે અભ્યાસ કર્યો છે કે આવા સમીકરણોના ઉકેલના મૂલ્યની એક x અને બીજો y એમ એક જોડ મળે છે. એટલે ઉકેલની જોડ ઉકેલના મૂલ્યોની જોડ જે x અને y સ્વરૂપમાં મળે છે. બરાબર. અને નંબર 6, આ જોડ જે છે એ સમીકરણની બંને બાજુઓને સમાન બનાવે છે. આ જોડના કારણે સમીકરણની બંને બાજુ એટલે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય છે. હવે એના માટેનું ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ તરીકે એટલે આપણે અત્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની વ્યાખ્યા જોઈ. હજી તો દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા જોઈ, એના માટેની શરત જોઈ. બરાબર. અને એના હવે ઉદાહરણ આપણે જોઈએ છે. બરાબર. એના ઉકેલની વાત આપણે જોઈ. તો ઉદાહરણ તરીકે આપણું જે સમીકરણ છે એ સમીકરણ 2x વત્તા 3y બરાબર 5 એટલે આપણું પહેલું સમીકરણ ઉપર જે આપેલું છે એ. એમાં ડાબી બાજુએ x બરાબર 1 અને y બરાબર 1 કિંમત મૂકતા આપણે બહુપદીમાં પણ જ્યારે ઉકેલ મેળવવાની વાત આવે ત્યારે આપણે x ની કિંમત, બહુપદીના શૂન્યો એટલે શું, બહુપદીના ઉકેલ એટલે શું, તો કે x ની કિંમત. તો અહીંયા બે ચલ છે. પેલામાં એક જ ચલ હતો એટલે x ની કિંમત. અહીંયા બે ચલ છે તો આપણે બે ચલ એટલે x અને y ની કિંમત. બરાબર. તો અહીંયા એમ કે છે કે x ની જુદી જુદી કિંમત માટે y ની, આપણે પેલામાં x ની જુદી જુદી કિંમત માટે બહુપદીની મૂલ્ય શોધતા હતા. અહીંયા આપણે x ની જુદી જુદી કિંમત માટે y ની, ચલ y ની કિંમત શોધવાની છે. પણ અહીંયા બંનેમાં x અને y ની કિંમત આપણને આપી દીધેલી છે. તો આપણું સમીકરણની અંદર આપણને બંનેની કિંમત આપી દીધેલી છે. તો શું કરીશું તો કે ડાબી બાજુ એટલે આપણા સમીકરણની ડાબી બાજુ તો કે 2 × x, આપણું સમીકરણ છે 2x વત્તા 3y બરાબર 5. તો ડાબી બાજુ એટલે કઈ થઈ તો કે 2x વત્તા 3y. એમાં x બરાબર 1 અને y બરાબર 1 મૂકીએ તો 2 × 1 વત્તા 3 × 1 તો એના બરાબર શું થશે તો 2 વત્તા 3 બરાબર 5. નંબર ડી. તો સમીકરણની જમણી બાજુ એ પણ જવાબ શું છે 5. 2x વત્તા 3y બરાબર 5 જ છે. તો આ બાજુ ડાબી બાજુ એક એક કિંમત મૂકીએ છે ચલની તો ડાબી બાજુ ને જમણી બાજુ કેવી થઈ 5 બરાબર 5. બરાબર. તો એનાથી શું થાય તો કે x બરાબર 1 અને y બરાબર 1 એ આ સમીકરણનો ઉકેલ છે. ઉકેલ બહુપદીમાં આપણે શું કરતા હતા તો x ની કિંમત આગળ, x ની જે કિંમત આગળ બહુપદીનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો ઉકેલ છે. અહીંયા બંને બાજુ જમણી બાજુ અને ડાબી બાજુ અહીંયા આગળ ઉકેલ છે એવું કહેવાય. કેવી રીતે કહેવાશે તો ડાબા બરાબર જબા થવું જોઈએ. x અને y ની કિંમત માટે, x અને y ની કિંમત માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો જ એનો ઉકેલ કહેવાશે. બરાબર. હવે નંબર 8 એટલે આપણું બીજું ઉદાહરણ થશે. બરાબર.
તો હવે x બરાબર 1 અને y બરાબર 7 મૂકો. એટલે આપણે પહેલા x ની કિંમત મૂકી 1 અને y ની કિંમત 1 મૂકી. હવે એ જ સમીકરણ લેવાનું છે. સમીકરણ આપણું કયું છે? 2x + 3y બરાબર 5. એ જ સમીકરણમાં x ની કિંમત 1 મૂકો અને y ની કિંમત 7 મૂકો. તો શું થાય છે? તો તમારી ડાબી બાજુ છે 2x + 3y, એમાં x બરાબર એટલે 2 × 1 અને વત્તા 3 × y, y એટલે 7. તો 2 એકા 2 અને 7 તરી 21. તો જવાબ તમારો આવશે 21 + 2 બરાબર 23. હવે આ 23 જે છે એ આપણી સમીકરણની જમણી બાજુ જે 5 છે એ 5ના બરાબર નથી. 5ના બરાબર નથી. તો આપણે શું કરીશું? તો કે સમીકરણની જમણી બાજુ બરાબર નથી. 23 બરાબર 5 એવું હોય નહીં. તો શું કહેવાય? તો કે છે x બરાબર 1 અને y બરાબર 7 એ આપણા સમીકરણનો ઉકેલ નથી. ઉકેલ નથી. તો ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા, તો શું કહેવાય? ઉકેલ નથી. ઉકેલ છે. બરાબર. તો હવે નંબર 9, ભૌમિતિક રીતે આપણે બહુપદીની અંદર પણ શૂન્યોની ભૌમિતિક રીત, શૂન્યો શોધવાની ભૌમિતિક રીત અથવા એનો ભૌમિતિક અર્થ, આવું આપણે બહુપદીમાં પણ શીખ્યા હતા. તો એવી રીતે દ્વિચલમાં પણ ભૌમિતિક રીતે આનો અર્થ શું થાય? બરાબર. તો ભૌમિતિક અર્થ, અર્થ એટલે મતલબ. હા, કોઈ પણ વસ્તુનો આપણને મતલબ તો ખબર પડવી જોઈએ ને. તો ભૌમિતિક અર્થ શું છે? તો કે તેનો અર્થ એ છે કે બિંદુ 1 1, બિંદુ 1 1, આ એક પહેલો 1 એટલે x યામ અને બીજો 1 એટલે y યામ, એ સમીકરણ 2x + 3y બરાબર 5 દ્વારા દર્શાવતી રેખા પર છે. બરાબર. અને ઉકેલ એટલે કે બિંદુ 1 7 એટલે 1 એટલે x અને 7 એટલે y એ રેખા પર નથી. તો જે આલેખ દર્શાવતી રેખા પર ના હોય એ એનો ઉકેલ કહેવાય નહીં. રેખા એને છેદતી હોવી જોઈએ. બરાબર. તેથી સમીકરણનો દરેક ઉકેલ, સમીકરણનો દરેક ઉકેલ એ સમીકરણને દર્શાવતી રેખા પરના બિંદુનું નિરૂપણ છે. એટલે સમીકરણનો ઉકેલ રેખા પરનું બિંદુ, રેખા પર બિંદુનું નિરૂપણ. બરાબર. તો બિંદુનું નિરૂપણ એટલે તમે જે આલેખ માટે, આલેખ પત્ર પર એનો જે ઉકેલ ગણ દર્શાવો છો, એનું જે રેખા બનાવો છો, એની પરનું જે બિંદુ હોય એ જ આનો ઉકેલ કહેવાય. એની ઉપરનું ના હોય તો એને ઉકેલ કહેવાશે નહીં. નંબર 10, હકીકતમાં આ કોઈ પણ સુરેખ સમીકરણ માટે સત્ય છે. આપણે જે આ શોધ્યા આ મુદ્દાઓ, તો આપણે શું મુદ્દાઓ શોધ્યા એ આપણે અહીંયા આગળ જોવાના છે. તો દરેક સમીકરણ માટે સત્ય છે. તો એના માટે આપણે શું કહીએ? તો કે નંબર 11 એટલે કે ax + by + c બરાબર 0, ax + by + c બરાબર 0. આ શું છે? તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત
સ્વરૂપ, આ પ્રમાણિત સ્વરૂપ છે, બરાબર. તો એનો પ્રત્યેક ઉકેલ એ xy એ સમીકરણને દર્શાવતી રેખા પરના કોઈ બિંદુને સંગત હોય, આપણે 9મા ધોરણમાં જ્યારે એકરૂપતા અને સમરૂપતા ત્રિકોણોની જ્યારે વાત કરતા ત્યારે આની સંગત આ, બરાબર, સંગતતા શીખ્યા હતા કે ભાઈ બિંદુને સંગત પેલી સંખ્યા રેખા પર પણ આપણે જોતા હતા કે સંખ્યા રેખા પરનું કોઈ પણ બિંદુ એ બિંદુ આગળ દર્શાવેલી સંખ્યાને સંગત હોય, બરાબર, સંખ્યાને સંગત હોય. આવું આપણે સંખ્યા રેખા જ્યારે ભણ્યા હતા ત્યારે સંખ્યા રેખા ક્યારે ભણ્યા હતા? અચ્છા, 9મા ધોરણમાં ભણ્યા હતા ને? હા, પણ કોને યાદ હોય? કોઈ યાદ હોય કઈ? અને એવું બધું યાદ રખાય કઈ? હા, તો સંગત હોય અને આનું પ્રતીપ એટલે શું? તો કે વિરોધી વિધાન અથવા તો વિરોધી વાક્ય એ પણ સત્ય છે, બરાબર. તો આનું વિરોધી શું થાય? તો કે સમીકરણનો ઉકેલ દર્શાવતી રેખા પર આવેલા તમામ બિંદુ, તમામ બિંદુ એ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ ગણ છે, બરાબર. આવું તમે કહી શકો. એટલે ઊંધું વિધાન. અહીંયા શું કીધું કે સમીકરણનો ઉકેલ એ રેખા પર દર્શાવતા બિંદુઓ હોય તો રેખા પર દર્શાવેલા બિંદુઓ એ સમીકરણનો ઉકેલ હોય, આવું આપણે કહી શકીએ, બરાબર. નંબર 12. તો હવે ઉપરયુક્ત સમીકરણ 1 અને 2 નો વિચાર કરો. સમીકરણ 1 અને 2 એનો વિચાર કરો. નંબર 13. આ સમીકરણો અખિલાની, હવે સમીકરણ 1 અને 2 એટલે કયા? તો કે અખિલાવાળા એટલે પ્રસ્તાવના, અખિલાવાળા સમીકરણ એટલે પ્રસ્તાવનામાં છે, બરાબર. તો અખિલાની મેળાની મુલાકાત વિશેની માહિતી, અહીંયા જોયો શબ્દ? આપણે ઉપર જોયું ને, આપેલ માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું. તો અહીંયા અખિલાની મેળાની મુલાકાત વિશેની આપણને જે માહિતી આપી છે એક સાથે દર્શાવે છે, બરાબર. નંબર 14. આ બંને સુરેખ સમીકરણોમાં x અને y એ માત્ર બે ચલ છે, માટે આ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા ઉપર આપણને જે વ્યાખ્યા આવી એ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે એક જ સમીકરણની વ્યાખ્યા આવી. અહીં આગળ આપણને વ્યાખ્યા આપે છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આપણે જે પ્રકરણ ભણવાનું છે એ યુગ્મની વ્યાખ્યા. તો યુગ્મની વ્યાખ્યા શું છે? તો કે બે ચલ વાળા અને એક જ ઘાત વાળા સમીકરણની જોડને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીએ છીએ. આ જે અહીંયા ગાણિતિક સ્વરૂપ છે એ ગાણિતિક સ્વરૂપનું સરળ શબ્દોમાં આપણે જો વ્યાખ્યા એની મેળવવી હોય તો મેં અહીંયા બે લખી. ગણિતની વ્યાખ્યા અંદર તમને આપેલી છે, મેં અહીંયા સરળ શબ્દોમાં જે આપણે સમજ છે એ અહીંયા લખી છે. તો હજી પાછા કહે છે ચાલો આ જોડી એટલે યુગ્મ એને બીજગણિતની રીતે વિચારીએ, બરાબર. તો અત્યાર સુધી શું આપણે અંકગણિતની રીતે વિચારતા હતા? ભૂમિતિની રીતે વિચારતા હતા? હાલા, ભૂમિતિની રીતે તો વિચારતા હતા, કારણ કે અંકગણિતની રીતે પણ વિચારતા હતા,
કેમ? તો કે આપણે ચલ x અને ચલ y ની અંકગણિતની સંખ્યાઓ ધારી, એ સંખ્યાઓ દ્વારા એનો ઉકેલ મેળવી એનો ભૌમિતિક અર્થ એટલે આલેખ પત્ર પર રેખા બનાવી, આલેખ પત્ર પર રેખા બનાવી. તો હવે એનો બીજ ગણિતની રીતે ઉપયોગ. ગણિતમાં 3 પ્રકારના ગણિત આવે ભાઈ. કયા કયા? અંકગણિત, બીજગણિત અને પરિમિતિ. પરિમિતિ ના, ભૂમિતિ. ભૂમિતિ આવે ને, ભૂમિતિ આવે. શીન્યા ઠોકી હોય ને. તો હવે બીજગણિતની રીતે આપણે એનો ઉકેલ મેળવીએ છીએ. તો જુઓ અહીંયા હવે તમને બ્લુ અક્ષરે લખેલું છે, એ આપણા માટે અગત્યની વસ્તુઓ છે. બરાબર. ચલ x અને y માં, ચલ x અને y માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. અત્યાર સુધી આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ એટલે કે પ્રમાણિત સ્વરૂપ જોતા હતા. હવે એનું વ્યાપક સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા, વ્યાખ્યા પછી એનું વ્યાપક સ્વરૂપ. બરાબર. અને વ્યાપક સ્વરૂપ કયું છે? તો ગઈકાલે આપણે સારાંશમાં જોયું હતું એ, અને આપણે જે 1 પેજનું મટીરિયલ બનાવ્યું એમાં આ વસ્તુ આપેલી છે. શું છે? તો કે a1x + b1y + c1 બરાબર 0 અને a2x + b2y + c2 બરાબર 0 એ એનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર. પણ એના માટે એટલેથી પૂરું થતું નથી. એના માટેની શરતો છે. તો શરત નંબર 1, અહીંયા a1 b1 c1 a2 b2 c2 આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. બરાબર. આપણે આ વાસ્તવિક સંખ્યાઓને a1 b1 c1 a2 b2 c2 એને આપણે શું કહેતા હતા? બહુપદી વખતે સહગુણકો કહેતા હતા. બરાબર. સહગુણકો, કારણ કે આમાં પણ આપણે સહગુણકો તરીકે લેવાનું છે. પેલી ચોકડી ગુણાકાર આવશે ને, ચોકડી ગુણાકાર, ત્યારે આ જ વસ્તુને સહગુણકો તરીકે લેવાના છે. તો આપણને એ વાસ્તવિક સંખ્યાઓ અને એ જ આપણા સહગુણકો છે એ પણ ખબર હોવી જોઈએ. અને હજી આપણી શરત નંબર 2 આવે છે. તો શરત નંબર 2 કઈ છે? તો કે a1 નો વર્ગ + b1 નો વર્ગ ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને a2 નો વર્ગ + b2 નો વર્ગ ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આને આપણે સાદી ભાષામાં, સાદા શબ્દોમાં કહીએ તો a1 અને b1 તથા a2 અને b2 આ બંને એક સાથે શૂન્ય ન હોય. એક સાથે શૂન્ય ન હોય. આવું આપણને ક્યાં આપેલું છે? તો જુઓ ઉપર દ્વિચલ સુરેખ સમીકરણની જે વ્યાખ્યા આપેલી છે, દ્વિચલ સુરેખ સમીકરણની જે વ્યાખ્યા આપેલી છે, હા જુઓ એમાં કે abc વાસ્તવિક સંખ્યાઓ છે. તો અહીંયા a1 b1 c1 a2 b2 c2 આ બધી વાસ્તવિક સંખ્યાઓ આવી. બરાબર. અને a અને b એક સાથે શૂન્ય ન હોય. બરાબર. તો એની જગ્યાએ આપણી પાસે શું છે? a² b² a1² b1² અને a2² b2² છે. એ બંને એક સાથે શૂન્ય ના હોય. પણ હવે છેક નીચે જુઓ તો એને દ્વિચલ સુરેખ સમીકરણના સામાન્ય રીતે શું દર્શાવાય? તો કે a² + b² બરાબર નથી 0. તો અહીંયા આપણી પાસે a² + b² ની જગ્યાએ શું છે? તો કે એક સમીકરણ માટે a1 નો વર્ગ + b1 નો વર્ગ બરાબર નથી 0. બીજા સમીકરણ માટે તો કે a2 નો વર્ગ + b2 નો વર્ગ બરાબર નથી 0. તો આ આપણે કાયમ માટે પ્રમાણિત સ્વરૂપ અને એની શરતો એ સાથે આપણે યાદ રાખવાની છે. બરાબર. તો આપણે હમણાં પેલા પાટણવાળા ગુરુજી આવ્યા હતા ત્યારે આપણને બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એટલે બહુપદીની વ્યાખ્યા અને પ્રમાણિત સ્વરૂપ આપણને પૂછ્યું હતું. તો આપણે અડધું બોલ્યા હતા. બરાબર. પણ હવે જ્યારે આપણે બોલીશું ત્યારે આ પાછળની 2 શરતો છે એ શરતો સાથે બોલીશું. બરાબર છે. તો એના પછી જે છે આપણે
દ્વિચલ સુરેખ સમીકરણ ની અહીંયા વાત કરી દીધી અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની પણ અહીંયા વાત થઈ ગઈ, બરાબર. તો હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉદાહરણો એ નીચે આપેલા છે. અહીંયા એક આપેલું છે 2x + 3y - 7 = 0 અને એનું બીજું સમીકરણ આપેલું છે 9x - 2y + 8 = 0. આ સમીકરણ. હવે આ સમીકરણને આપણે લખીશું કેવી રીતે? એકની નીચે એક લખીશું. એકની નીચે તો પહેલું લખીશું, એને લીટી કરીને લખીશું સમીકરણ 1. એની નીચે એક લીટી છોડીને બીજું લખીશું અને એને આપણે આપીશું સમીકરણ 2, બરાબર. તો એવી રીતે તો આ 2 થયા એટલે એને જોડ કહેવાય. 2 થયા એટલે એને જોડ કહેવાય એવું આપણને ખબર છે. હવે 5x + y આ એક સમીકરણ છે અને -7x + 2y + 3 = 0 આ એક બીજું સમીકરણ છે, બરાબર. હવે તમે આ સમીકરણ જુઓ. બીજા નંબરનું જે સમીકરણ છે એમાં પહેલું 5x = y, તો આ પ્રમાણિત સ્વરૂપમાં છે ખરું? ના. તો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આપણે શું કરવું પડશે? તો આ 5x + y છે એને આપણે આ x y ને આ બાજુ લાવી દેવો પડશે. 5x - y થઈ જાય. c નથી, અચળ પદ નથી એટલે +0 = 0 આવું તમે લખો ત્યારે એ પ્રમાણિત સ્વરૂપમાં થાય, બરાબર. હવે ત્રીજું ઉદાહરણ છે તો x + y = 7. x + y = 7 અને એનું એ પહેલું સમીકરણ છે અને બીજું સમીકરણ આપણને આપેલું છે 17 = y. તો આ 17 = y એ પણ આપણું પ્રમાણિત સ્વરૂપ નથી. તો એને આપણે કેવી રીતે લખી શકીશું? તો કે 0x + y + 0 = 17. આ રીતે તમે લખો ત્યારે એ પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય, બરાબર. નંબર 17. શું તમે જાણો છો કે ભૌમિતિક રીતે આ બધું શું સૂચવે છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આ ઉદાહરણો એ ભૌમિતિક રીતે શું સૂચવે છે એવું તમને યાદ છે એમ કે જાણો છો? તો કે એના માટે યાદ કરો. અને યાદ કરવા માટે આપણે શું કરવું પડે? ફરિયાદ કરવી પડે. યાદ કરવા માટે ફરિયાદ કરવી પડે કે ફરી ફરીને યાદ કરવું પડે? જૂનું યાદ કરવું પડે, બરાબર. તો યાદ કરો કે તમે ધોરણ 9 માં ભૌમિતિક રીત એટલે કે આલેખની રીત. ભૌમિતિક રીત એટલે કઈ રીત? આલેખની રીત. એનો અભ્યાસ કરી ચૂક્યા છો. અભ્યાસ કરી ચૂક્યા છો ને આલેખની રીતનો, બરાબર. અને એમાં શું કરતા હતા? તો આલેખની રીતનો અભ્યાસ કર્યો એમાં શું કરતા હતા? તો દ્વિચલ સુરેખ સમીકરણ એ રેખા નિર્દેશ કરે છે. એનો ઉકેલ કેવો આલેખ કેવો હોય? આલેખ કેવો હોય? એનો આલેખ રેખા હોય. દ્વિચલ સુરેખ સમીકરણ નો ઉકેલ આલેખ એ રેખા હોય. અને આ રેખા પણ કેવી? સીધી રેખા, આડી અવળી રેખા નહીં. આડી અવળી રેખા નહીં. તો રેખા હોય એવો નિર્દેશ કરે છે. નંબર 19. શું તમે હવે કહેશો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આલેખાત્મક સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું આલેખાત્મક સ્વરૂપ, હવે આ આલેખાત્મક સ્વરૂપ એટલે હવે આપણે શું કહીશું? ભૌમિતિક સ્વરૂપ. ભૌમિતિક સ્વરૂપ એ કેવું દેખાશે? બરાબર. તો કેવું દેખાશે? તો નંબર 20. તે 2 રેખાઓ હશે, બરાબર. અને આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય તો આપણને કેટલી રેખાઓ મળશે?
બે રેખાઓ મળશે. બરાબર, બે રેખાઓ એક સાથે દર્શાવાશે. 21 નંબર. હવે તમે ધોરણ 9 માં અભ્યાસ કર્યો છે કે સમતલમાં બે રેખાઓ માટે નીચેની ત્રણ શક્યતાઓ પૈકી એક અને માત્ર એક જ સત્ય હોઈ શકે. આ એક અને માત્ર એક એટલે શું? અનન્ય. એક અને એક ને માત્ર એક એટલે અનન્ય. એટલે એક જ, આ ત્રણમાંથી એક જ શક્યતા રહે. તો આ ત્રણેય શક્યતાઓ કઈ છે? તો આ બે રેખાઓ માટેના શક્યતાઓ અથવા તો એના વિકલ્પો. બરાબર, તો બે રેખા એક જ બિંદુમાં છેદશે. બે રેખાઓ એક જ બિંદુમાં છેદશે. તો આ એક જ બિંદુમાં છેદશે એને આપણે સારાંશમાં શું કહેતા હતા? તો કે પરસ્પર છેદે. હવે પરસ્પર છેદે તો એ કેવી કહેવાતી હતી? સમીકરણ કેવું કહેવાતું હતું? સુસંગત. પરસ્પર છેદે તો સમીકરણ કેવું કહેવાતું હતું? સુસંગત. બરાબર, અને એનો ઉકેલ કેવો હતો? એક જ, એટલે અનન્ય. ઉકેલ કેવો હતો? અનન્ય. બરાબર. હવે બીજો વિકલ્પ શું છે? તો બે રેખાઓ છેદતી નથી. એટલે કે પરસ્પર સમાંતર છે. તો અહીંયા સમાંતર રેખા હોય તો શું હતું? હે ભગવાન, પાછળ આપણે હતું ને સમાંતર રેખા. કઈ ગયું? તો ઉકેલ નથી. એટલે સમાંતર રેખા હોય તો સુસંગત નથી. તો સુસંગત ના હોય તો ઉકેલ નથી. બરાબર. પછી કે છે બે રેખાઓ સંપાતી થાય. તો સંપાતી રેખા એટલે એકની ઉપર એક થાય તો શું છે? તો સુસંગત છે. અને અવલંબિત શું હતું? અવલંબી છે. બરાબર. તો એના ઉકેલ કેવા હોય? અનંત ઉકેલ મળે. બરાબર. તો આ ત્રણ વિકલ્પો આપણને અહીંયા મળે છે. અને ત્રણ વિકલ્પોમાં ઉકેલ આપણને કેવી રીતે મળે એ પણ આપણે જોયું. નંબર 22. આ બધી શક્યતાઓને આકૃતિ 3.1 માં આપણે બતાવી છે. તો આ શક્યતાઓની આકૃતિ. બરાબર. એમાં આકૃતિ 3.1a, તો એમાં બંને એકબીજાને છેદે છે. 3.1b, તો એમાં બંને પરસ્પર સમાંતર છે. અને 3.1c એ બંને સંપાતી રેખા છે. એટલે એકની ઉપર એક. એટલે એમાં બંને બિંદુઓના ઉકેલ ગણ, એમાં x અને y ની સંખ્યાઓ એ સેમ હોય. સેમ એટલે સમાન હોય. સમાન એટલે એક સરખી હોય. એક સરખી એટલે ડુપ્લિકેટ. સમાન. બરાબર તો છે, એમાં ગભરાવાની શું જરૂર છે? નંબર 22. હવે સુરેખ સમીકરણ યુગ્મની રજૂઆત કરવા માટે બૈજિક અને ભૌમિતિક રીત બંનેનો સાથે ઉપયોગ થઈ શકે. બરાબર. તો આ બંનેનો સાથે ઉપયોગ ક્યારે થઈ શકે? તો કૂટ પ્રશ્નો સાથે ઉપયોગ ક્યારે થઈ શકે? કૂટ પ્રશ્નો હોય ત્યારે. બરાબર. તો એ સાથે ઉપયોગ કરવા માટેનો વસ્તુ એટલે તમારા કૂટ પ્રશ્નો એટલે આપણે બીજા શબ્દોમાં કહીએ તો વ્યવહારિક કોયડા. અને તમારી ભાષામાં કહીએ તો શું કહેવાય? માથાકૂટ પ્રશ્ન. બરાબર. કારણ કે એમના બહુ લમણા શેકવાના હોય.
તો આ લમણા બહુ શેકવા ના પડે એટલા માટે આપણે આ કરવાનું છે. તો આજે અત્યારે આપણે જે બે ટોપિક લીધા 3.1 અને 3.2, તો 3.1 માં આપણે પ્રસ્તાવના શીખ્યા અને પ્રસ્તાવનામાં આપણે શું શીખ્યા તો કે આપેલી માહિતી પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવતા શીખ્યા. આપણે આટલું જ યાદ રાખવાનું. 3.2 ની અંદર આપણે શું શીખ્યા તો 3.2 ની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા યુગ્મ નહીં, દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા એ આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા, એનું રિવિઝન કર્યું. દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા આપણે શીખ્યા, દ્વિચલ સુરેખ સમીકરણ માટેની શરતો શીખ્યા, એના ઉકેલના મૂલ્યો અને ઉકેલ દર્શાવવાની રીત x y બિંદુના યામ તરીકે આપણે જોઈએ અને એનો આલેખ આપણને સુરેખા મળે એ પણ આપણે શીખ્યા. બરાબર. અને x અને y ની કિંમત બંને સરખી હોય, બરાબર, એટલે x અને y ની કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી હોય તો જ એનો ઉકેલ મળે, નહીં તો એનો ઉકેલ મળે નહીં. આવું પણ આપણે શીખ્યા. બરાબર. પછી કે છે ભૌમિતિક નિરૂપણ, એટલે દ્વિચલ સુરેખ સમીકરણનું, યુગ્મનું નહીં. તો દ્વિચલ સુરેખ સમીકરણનો ભૌમિતિક રીત એટલે અર્થ એટલે શું તો કે સમીકરણનું નો ઉકેલ એટલે રેખા પરનું બિંદુ, એટલે કે સમીકરણનો ઉકેલનું જે બિંદુનો ગણ મળે એ તમારી રેખા બનાવે છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ માટે આપણે આટલું શીખ્યા. ત્યાર પછી એનું વિરોધી પ્રતીપ વિધાન એ પણ આપણે સાચું જ હોય એવું કહીએ. હવે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે એક સમીકરણ માટે આપણે આટલી બધી વસ્તુ શીખ્યા. બરાબર. એનું આપણે પ્રમાણિત સ્વરૂપ પણ જોયું, ax + by + c = 0 એ આપણા દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે. બરાબર. તો એવી રીતે હવે આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે સમીકરણોની બે જોડ છે. તો એ જોડ વિશે આપણે શીખ્યા કે બંને સમીકરણોમાં x અને y માત્ર બે ચલ હોય તો એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય. પણ આના માટે જે આપણે ઉપર જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાનો આધાર લેવાનો છે. તો અહીંયા એના પરથી આપણે આની વ્યાખ્યાને એ આપીએ છીએ વ્યાપક સ્વરૂપ. કોનું તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને હવે આપણે બીજગણિતની રીતે વિચારીએ છીએ. તો કેવી રીતે તો કે એની વ્યાખ્યા ચલ x અને y માં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0, જ્યાં શરત નંબર 1 a1 b1 c1 અને a2 b2 c2 આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે જેને આપણે ઉકેલની દ્રષ્ટિએ સહગુણકો કહીશું. શરત નંબર 2 જ્યાં a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં, તો એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રીતે જો એ શરતને દર્શાવીએ તો આપણે અહીંયા a² + b² ≠ 0 ના સ્વરૂપે એને દર્શાવી શકાય. બરાબર. તો અહીંયા આપણું પહેલું સમીકરણ છે તો કે a1² + b1² બરાબર નથી 0, અને બીજું સમીકરણ પ્રમાણે a2² + b2² ≠ 0, તો a અને b એક સાથે શૂન્ય હોઈ શકે નહીં. હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આપણે કેટલાક ઉદાહરણો જોયા અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉદાહરણો પરથી એનો ઉકેલ આપણે x અને y એવા બિંદુઓના સ્વરૂપમાં શોધ્યો. હવે એ બિંદુઓની ભૌમિતિક રજૂઆત એટલે તમારા આલેખ પત્ર પર સીધી રેખા. પણ સમીકરણો બે હોય, સમીકરણ એક હોય તો રેખા કેટલી મળે? એક જ. પણ સમીકરણો જ બે હોય તો રેખા કેટલી મળે? બે. હવે આ બે રેખા માટે તો બે રેખાઓને આલેખ પત્ર પર દર્શાવી એટલે આલેખની રીત. બે રેખાઓને આલેખ પત્ર પર દર્શાવી એટલે આલેખની રીત. આલેખની રીત માટે ત્રણ શક્યતાઓ છે. જ્યારે બે રેખાઓ હોય તો કાં એકબીજાને છેદે,
પરસ્પર એકબીજાને છેદે. જો છેદે તો એક જ બિંદુમાં છેદશે, એટલે બંને રેખા માટે એક જ કોમન બિંદુ આવ્યું, તો એનો ઉકેલ ગણ એ અનન્ય, એકને માત્ર એક જ ઉકેલ મળશે. બે રેખાઓ પરસ્પર સમાંતર, રેલવેના પાટા, બે જણ જોડે હોય પણ ક્યારે ભેગા થાય નહીં, બરાબર. તો સમાંતર હોય તો સમીકરણ સુસંગત નથી એકબીજાને, એનો એક પણ ઉકેલ મળે નહીં. અને ત્રીજી શક્યતા છે તો કે સંપાતી રેખા એકની ઉપર એક, બરાબર, આની અંદર જ એનો સમાવેશ થઈ જતો હોય સંપાતી રેખા, તો એવી રેખાને અનંત સુધી લાંબી કરી શકાય, તો એના ઉકેલો આપણને અનંત ઉકેલો મળે. આવું આપણે શીખ્યા. અને સુરેખ સમીકરણ યુગ્મની બૈજિક રીત, બૈજિક રીત એટલે આપણે જે આંકડા લખીએ છીએ ax + by + c = 0, એ રીત, અને એની ભૌમિતિક રીત એટલે કે આલેખાત્મક રજૂઆત, આ બંનેને સાથે ઉપયોગ કરવો હોય તો શેમાં કરી શકાય? તો કે કૂટ પ્રશ્નો, વ્યવહારિક કોયડા, માથાકૂટ પ્રશ્નો. ત્યાર પછી એવું કહે છે કે ચાલો આપણે કેટલાક ઉદાહરણો લઈએ. અહીંયા ઉદાહરણ 1 આપેલું છે, જે અત્યારે આપણે કરવાનું છે નથી.